ગુજરાત સરકારે ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે એક નિર્ણય કર્યો, જેમાં બિનખેતી જમીનની પ્રક્રિયા સરળ બનાવાઈ છે. રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથે નિર્ણયથી ઔદ્યોગિકરણ અને વેપાર ધંધા સહિત રોજગાર અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે. રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલી નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. તો ખાતેદારને બિનખેતી માટે અરજી કર્યાના 10 દિવસમાં જ એને કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે. સાથે જ ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર કરવા તથા પ્રીમિયમની અને એનેની પરવાનગી કાર્યવાહીની વધુ સરળ બનાવાઈ છે. આવા કેસમાં સરળીકરણ કરવાના હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય મનાઈ રહ્યો છે. અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તામંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યના સમગ્ર વિસ્તારની નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે.